અમદાવાદથી આપણી સાથે નીરવ પટેલ જોડાઈ ગયા છે। જી સર, સવાલ પૂછો આપનો। કલ્યાણ જ્વેલર્સના 500 શેર બાય કર્યા છે 460 તો એન્ટ્રાડે પ્રપોઝલ 460 સ્ટોપ લોસ રાખીને હોલ્ડ રાખી શકાય અને શોર્ટ ટર્મ માટે શું સ્ટોપ લોસ અને ટાર્ગેટ રહેશે? ઓકે, કલ્યાણ જ્વેલર્સ માટે જી બીજું મેડમ કે આપણે પરમ દિવસે 8 તારીખે અગર માર્કેટમાં ન્યૂઝ આપે કે ડોનાલ્ડ ટ્રમ્પે એનાઉન્સમેન્ટ આપ્યું તો એ આપણે ત્યાં રાતના અમેરિકામાં 12 વાગ્યા અને આપણે અહીંયા 1 વાગ્યો તો રાતના ડોનાલ્ડ ટ્રમ્પ 12 વાગે થોડી એનાઉન્સમેન્ટ કરતા હોય છે જનરલી। આપણે અહીંયા તો સવારે એનાઉન્સમેન્ટ થાય તો સવારના ન્યૂઝમાં બતાવી દેવાય ને। ઓકે, તો એક સવાલ સૌથી પહેલાં આપણે જેનો જવાબ લઈ લઈએ। એક તો કલ્યાણ જ્વેલર્સમાં તેમણે ખરીદારી કરી છે અને શોર્ટ ટર્મ માટે તેમનો વ્યૂ છે કલ્યાણ જ્વેલર્સ માટે 500 શેર છે તેમની પાસે 460 રૂપિયાના ભાવે અને હવે શોર્ટ ટર્મ માટે ટાર્ગેટ તેમને જાણવા છે, હોલ્ડ કરવા નીકળી જવું પૂછી રહ્યા છે। અહીંયા કલ્યાણ જ્વેલર્સ માટે દેવેનજી આપણે જાણીએ છીએ કે સતત 3 દિવસથી એક સારી ખરીદદારી જોઈ રહ્યા છે। જ્યારે બિઝનેસ અપડેટ આવ્યા હતા ત્યારે થોડું નેગેટિવ અને પ્રોફિટ બુકિંગ જોયું હતું, પણ ત્યારબાદ બ્રોકરેજ રિપોર્ટ પોઝિટિવ આવ્યા અને ત્યારબાદ ફોલોઅપ બાઇંગ આપણને સતત આ કાઉન્ટરમાં આવતું દેખાઈ રહ્યું છે। હવે શું વ્યૂ રાખવો? ઓલરેડી કાઉન્ટર છે, હોલ્ડ કરવા અને શોર્ટ ટર્મ ટાર્ગેટ શું ધ્યાનમાં રાખવા? બિલકુલ, આપણે કલ્યાણ જ્વેલર્સની વાત કરીએ તો લાસ્ટ 3 દિવસમાં 30 થી 35% રિટર્ન્સ આપણે જોયા છે આ કાઉન્ટરમાં અને જે હિસાબે વોલ્યુમ્સ વધ્યા છે ઓવરઓલ થોડુંક એવું આપણને રિવર્સલ જેવું સંકેત જોવા મળે છે। 450 નો એક રેઝિસ્ટન્સ હતો એ લેવલ્સને સરપાસ કર્યો છે। હવે એમની બાઇંગ છે 460 ની અને એમને શોર્ટ ટર્મ માટે વ્યૂ જોઈએ છે। મારા હિસાબે થોડુંક ડીપર સ્ટોપ લોસ રાખી શકાય 430 ના, તો 430 પર સ્ટોપ લોસ રાખીને હોલ્ડ કરી શકે છે। આ કાઉન્ટર ઉપરમાં થોડુંક સાઇડવેઝ થઈને પછી ફરી એકવાર બ્રેકઆઉટ આવે તો 520 530 ના લેવલ્સ દેખાડી શકે છે। થોડુંક ડીપ મળે 450 ની આસપાસ તો એડ કરવાની સલાહ રહેશે, બટ એમનો અગર બહુ જ શોર્ટ ટર્મ નો વ્યૂ હોય, ઇન્ટ્રાડે નો વ્યૂ હોય કે 1-2 દિવસનો વ્યૂ હોય તો મારા હિસાબે ડેલી ચાર્ટ્સ પર થોડોક ઓવરબોટ થયો છે। 477 ની આસપાસ હમણાં ટ્રેડ કરે છે, 460 નું બાઇંગ છે। એકવાર પ્રોફિટ બુક કરી શકાય, એમાં કોઈ વાંધો નથી। પ્રોફિટ બુક કરીને ચાલવાની સલાહ અત્યારે કલ્યાણ જ્વેલર્સ માટે બનતી દેખાઈ રહી છે, એટલે અહીંયા એક ફોકસ કરવાનું રહેશે। અને નીરવજી, તમે કહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પના કવરેજ નથી કર્યા તો રાતના જ જ્યારે ન્યૂઝ આવ્યા હતા અને બપોરના સમયે CNBC બજાર પર તેમની બાઇટ પણ એક પ્લે કરવામાં આવી હતી, જે ઈરાન પર તેમણે નિવેદન આપ્યું હતું કે ઈરાન સાથેની ડીલ જે કરવામાં આવી છે તે ટાઈમ વેસ્ટ કરી રહ્યા છે। તો સતત અપડેટ જે છે તે CNBC બજાર અહીંયાથી ગ્લોબલી હોય કે પછી સ્થાનિક સંકેતો એ બધા પર આપતું જ રહ્યું છે અને આગળ પણ આપતા રહેશે। પણ આગળ